આ અસલ ગામડાની મજા આ છે. અને ઉત્પાદનમાં 60% નુકસાન. 60%. શું કરે બિચારો ખેડૂત? માથે હાથ બી નહીં મૂકી શકતું. ના મૂકી દે હાલ. ગુડ મોર્નિંગ મિત્રો, આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે. ગાડીમાંથી 11 વાગી ગયા છે. રિપોર્ટર લાઈફ બ્લોગમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક અને આજે આપણે જઈ રહ્યા છીએ સમાચારમાં જઈ રહ્યા છીએ એટલે ગાડીથી સીધો બ્લોગ આવી રહ્યો છે. અને બસ આગળ સંકેતભાઈ રાહ જોઈ રહ્યા છે, સાથે રાકેશભાઈ બી આવ્યા છે અને બસ એક સમાચારમાં જવું છે એ ત્યાં પહોંચી શું સમાચાર છે પણ તમને બતાવીશું. જો મિત્રો, નવી સવાર, નવો દિવસ અને નવા સમાચાર. આપણે નીકળી ગયા છીએ પાછા આજે. તમે વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. જો આપણે સંકેતભાઈ આવી ગયા છે, પાછળ રાકેશભાઈ બેઠા છે અને આપણે જઈ રહ્યા છીએ સમાચારમાં. કયા સમાચારમાં જઈ રહ્યા છે સંકેતભાઈ વધુ માહિતી આપશે. અમે કેપ્સિકમ મરચાના સમાચારમાં જઈ રહ્યા છીએ, કારણ કે ખેડૂતોએ તો વાવણી કરી, સારું ઉત્પાદન મળશે એવી આશા હતી, પણ ઉત્પાદન મળે એવું નથી. સતત વાદળછાયું વાતાવરણના કારણે જે વીઘામાં ઉત્પાદન મળતું હોય 70% નુકસાન, સૌથી વધારે નુકસાન આવે એવું છે. ખેડૂતોનો કાલે ફોન આવ્યો હતો હાર્દિકભાઈ, અને તમારી ટીમ આવી જશે એટલે અમે એમની મુલાકાત માટે જઈએ છીએ. ત્યાં જઈને જોઈએ પરિસ્થિતિ કેવી છે અને પછી સમાચાર કરીશું. તમારા ઘરમાં જે કેપ્સિકમ મરચા આવે છે ને એ કેવા આવે છે, કેવી રીતે આવે છે? હા, ઉત્પાદન ઓછું હોવાના કારણે ભાવ ઊંચા આવી ગયા. ભાવ ઊંચા એટલે મોંઘું થઈ ગયું. હા, મોંઘું થઈ ગયું. એટલે આમ ખેડૂતોને ફાયદો કે ભાવ વધારે છે એટલે, પણ ઉત્પાદન ઓછું મળી ગયું. ઉત્પાદન ઓછું છે એટલે ઉત્પાદન ઓછું છે 70% ઘટાડો છે. ઓહો, 70%. એટલે તમારા ઘરમાં જે કેપ્સિકમ મરચા આવવાના છે ને થોડા મોંઘા આવવાના છે, પણ ક્યાંથી આવે છે, કેમ ખેતરોમાં શું હોય છે એ પણ આપણે આ જોવાના છે બ્લોગમાં. જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે ઉપર. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે છે, એ બાજુમાં જ ગામ છે. આપણે ત્યાં પહોંચવાનું છે. પણ આ બતાવવાનું એ કારણ છે કે જો આખો આ જે રોડ બની રહ્યો છે ને, લગભગ 6 લેન રોડ છે. હજી કામ ચાલુ જ છે. જે ઓવરબ્રિજનું ટોટલી કામ બાકી છે. આપણે ગડાદર પાસેનો રસ્તો છે. જો તમને બતાવો તો કેટલું જોરદાર લાગે છે, જાણે કે અમેરિકામાં આવી ગયા ને એવું તમને દેખાય છે. સામે અરવલ્લીના માઉન્ટેન અને આ રસ્તો. આપણે આમ થઈને જવું પડશે ને રોંગ સાઈડ. અહીંથી નહીં જાય ગાડી, ના ગાડી નહીં જાય, આગળથી આવવું પડશે. બ્રિજ ચાલુ થયું હા, એ જોઈ લઈએ. જો આ તમારા ઘરે જે મરચાં પહોંચે છે ને એ આ રીતે પહોંચે છે. કેપ્સિકમ મરચાં ટ્રક આખી ગાડી જાય દાલ. ઘણો રગવાયો છે. રગવાયો ઘણો છે. ખેતરમાં આવી ગયા છીએ કેપ્સિકમ મરચાંની ખેતી જોવા માટે. અને જો તમને રસ પડતો હોય ખેતીમાં અને મરચાં ક્યાંથી આવે છે જાણવું હોય તો વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ચાલતા ખેતરમાં જઈ રહ્યા છીએ. સમાચાર છે કારણ કે જેમ સંકેતભાઈએ જણાવ્યું ને અગાઉ કે ભાવ સારા મળી રહ્યા છે, પણ ઉત્પાદન ઘટ્યું છે સતત વાતાવરણમાં પલટાના કારણે, રોગચાળાના કારણે. એટલે આપણે ખેડૂતોને મળીએ છીએ, એમનું શું કહેવું થાય છે. હાલ આ ખેતરમાં પહોંચી ગયા છીએ. જો ખેતરમાં આવી ગયા છીએ, સરસ મજાનું કામ ચાલુ છે. કેમ છો ભાઈ? મજામાં? સામે ખેડૂત બેઠા છે. હરેશભાઈ રામ રામ. 7 રૂપિયા ટોળેટી. શું ભાવ છે? શું ભાવ છે તારે? અત્યારે 25 રૂપિયા. 40 રૂપિયા છે. નાના એટલે 25 રૂપિયા હેના પર કેટલા મણના? કિલોના 25 રૂપિયા. મણના કેટલા થયા? 250 થયા? 500 રૂપિયા છે ને? 500 રૂપિયા. જો આ રીતે આ મણ પ્રમાણે ગોઠવો છો? હા, જો મણ પ્રમાણે ગોઠવવામાં આવે છે. 20 કિલો જો બતાવું. હવે ગાડીવાળાનો ફોન કરો, ફોન આવે તો તરત મોકલી દે. આટલો સ્ટોક તૈયાર છે, ગાડીની રાહ જોઈ રહી છે. મોકલવો છે તમારે? જો મિત્રો, ખેતરમાં છીએ આપણે અત્યારે ને. 4 વીઘામાં જે ખેડૂત છે એમને વાવેતર કર્યું છે. એમના કહેવા પ્રમાણે મરચામાં થ્રિપ્સ નામનો જે રોગ આવ્યો છે કેપ્સિકમ, એના કારણે ઉત્પાદન ઘટ્યું છે. આપણી સાથે છે ખેડૂત. કયો રોગ આવ્યો છે, શું તકલીફ છે? નમસ્કાર સાહેબ, મરચાંનું વાવેતર કરેલું છે 4 વીઘામાં. એમાં થ્રિપ્સનો એટેક બહુ છે આ સાલ, જેથી કરીને મરચાંમાં થ્રિપ્સ આવી જાય. જે હું તમને બતાવું.
જે આ ટાઈપના મરચાં જે બ્લેક થઈ જાય છે ને, હા બ્લેક થઈ ગયા. બસ આ જે સ્ક્રેચીસ પડ્યા છે એ થ્રીપ્સ છે. એના લીધે માર્કેટમાં બજાર ડાઉન થઈ જાય છે. અને 70% કેવું નુકસાન છે ઉત્પાદન? હા, ઉત્પાદનમાં 60% નુકસાન. 60%. 60% નુકસાન છે. જો આવા થઈ ગયા મરચાં, એટલે તમારા ઘરે જે મરચાં આવવાના છે ને મોંઘા આવવાના છે આ વખતે. સરસ. અને આ શેના માટે કહેવા આવે છે? ગલગોટા એટલા માટે વાયા છે કે જેથી કરીને એટેક જે રોગ પ્રતિકારક રોગ જે આવે પહેલાં એના પર આવે, પછી અંદર જાય, એટલે ચૂસ્યા જીવાતની પ્રકાર ઓછી આવે. જો આ એમને કીધું પ્રમાણે કે રોગચાળાની ના આવે એના માટે આ ગલગોટા વાવવામાં આવ્યા છે. પણ કહેવાય ને કે કુદરત સામે તો ખેડૂત બિચારો શું કરે એમ. પણ અત્યારે એમને 1 કિલોના 25 રૂપિયા જેટલા પ્રમાણે ભાવ એમને મળે છે અત્યારે. એટલે 1 કિલોના 25 રૂપિયા થયા, એટલે 1 મણના 500 રૂપિયા પ્રમાણે ભાવ થયો. પ્રકારનું છે આ માહોલ. અત્યારે જે ખેડૂત છે પરેશભાઈ, એમને 4 વીઘામાં વાવેતર કર્યું છે. આપણે ખેતરમાં આવ્યા હતા. જો આ રીતે પ્રોટેક્શન કર્યું છે જંગલી પશુઓથી બચાવવા માટે. કેમ પરેશભાઈ? હા, જંગલી પશુ ભૂંડ છે બરોબર છે, એના માટે આ પ્રોટેક્શન કરેલું છે. કેટલા વર્ષથી તમે આ ખેતી કરો છો? 2012 થી. 2012 થી, એટલે ઓલમોસ્ટ 13 વર્ષ થઈ ગયા તમારા. હા. 13-14 વર્ષ. 13 થી 14 વર્ષ થઈ ગયા છે પરેશભાઈને. અને કેપ્સિકમ મરચા જે આ વિસ્તાર છે ગળદર કંપા જે શામળાજી પાસે આવેલું છે, એ વિસ્તારમાં ખેડૂતો પહેલાંથી આ ખેતી કરતા આવ્યા છે. અને હવે શું કહેવાય કે અલગ અલગ ખેડૂતો કરતા થયા છે. ગઈ સાલ પણ ખેડૂતોને કંઈક નુકસાન થયું હતું, ભાવ નતા મળ્યા. 5 રૂપિયા કિલો મરચા વેચાણા. 5 રૂપિયા કિલો, આજે 25 રૂપિયા કિલો છે. એટલે 5 ગણો ભાવ વખતે તો મળી રહ્યો છે, પણ ભાવની સામે ઉત્પાદન નથી મળતું. ઉત્પાદન નથી. આવી સમસ્યા છે. એટલે પરેશભાઈ કેમ આમ બેસી ગયા છો? મરચોમાં થ્રીપ્સ આવી ગઈ, શું કરીએ? મરચામાં જો રોગચાળો જોવો છે તમારે, જો આખો રોગચાળો થઈ ગયો છે. આવી હાલત થઈ ગઈ છે મરચાની. સંકેતભાઈ 1 મિનિટ. હા, જો આવી હાલત થઈ ગઈ છે. શું કરે બિચારો ખેડૂત? માથે હાથ બી નહીં મૂકી શકતો. ના મૂકી દે હાલ. જો આ બધો છોકરો દેખાય પાછળ, બધો કામ કરે છે. જો આ જો કમ્પ્લીટ બધા બુકા લીધા છે. બતાવી દે બધા. હા, બ્લોગમાં આવી ગયા. જો મિત્રો, આ ગાડી આવી ગઈ છે. મરચા તમે જોયા કેપ્સિકમ. હવે આમાં લોડ થશે અને આ જશે જયપુર તરફ. એટલે કહેવાય કે ભાઈ જો આપણો જિલ્લો ખૂબ નાનો છે, પણ આવી જગ્યાએથી એક અન્ય રાજ્યમાં માલ જાય છે, એટલે ખૂબ સારી વસ્તુ કહેવાય. જો તમને જાણવા મળતું હોય, કંઈ જોવા મળતું હોય, નવું કંઈક જોવા મળતું હોય, તો જરૂરથી એક લાઈક કરી દેજો. આ જો ટામેટાની ખેતી અહીં કરવામાં આવી છે. અને ટામેટા આનું જે શું કહેવાય કે આ પાણી આપવા માટે આખી સિસ્ટમ ઊભી કરી છે એમની, ટપક પદ્ધતિ, અને સરસ વાવેતર કરવામાં આવ્યું છે. જો આપણે બેઠા છીએ હાલ ખેતરમાં, જે તમને આખું બતાવી દીધું સરસ ખેતરનું, જે કેપ્સિકમ મરચાંનું આખું જે કેવી રીતે વાવેતર થાય છે, શું રોગ આવ્યો છે, ક્યાં જાય છે, તમને પસંદ આવ્યું છે. પણ જો આ મજા આખી અલગ છે. ખાટલામાં બેઠા છીએ શાંતિથી, અને સરસ મજાનું વાતાવરણ છે, ઝાડના નીચે બેઠા છીએ. આ અસલ ગામડાની મજા આ છે. અને હોપ કે તમને આજે માહિતી મળી છે, મજા આવી હશે. અમારા મિત્રનું છે એટલે આજે શાંતિથી બેસવા મળે, નહીં તો બીજું કોઈ આપણને બગાડી દે. જો મિત્રો, બામણવાડ ગામ પાસે પહોંચ્યા છીએ. આજે આખી રેલવે લાઇન જે પાછળ થાય છે ને, એ મોડાસાથી ટિન્ટોને જોડી રહી છે. જે તમને દેખાય છે આ રેલવે લાઇન જઈ રહી છે. આપણે અહીંયા સમાચાર બનાવ્યા હતા. આ જગ્યાએ અહીંયા ખેડૂતોને પાણી ભરાતું ચોમાસામાં, એટલે આપણે આ સમાચાર બનાવ્યા કે પાણી નિકાલ માટે રસ્તો કરવામાં આવે. જો થઈ ગયું છે, એટલે કે આપણે જે સમાચારમાં કામ કરીએ ને એનું પરિણામ આવે ખૂબ સારું લાગે. ખૂબ કે તમને ખ્યાલ આવી ગયો છે. આખો સર્વિસ રોડ પણ બની ગયો અને પાણી નિકાલ માટેની જગ્યા પણ બની ગઈ. એટલે કે તમારા ખેતરમાં જવું હોય ને તો એ બી ખેડૂતો એમના ખેતરમાં જઈ શકે. એટલે ખેડૂતોની જે સમસ્યા હતી એ હલ થઈ ગઈ છે. મિત્રો, હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. આજના વ્લોગમાં જે કેપ્સિકમ મરચાંની વાડીએ ગયા હતા તેના વિશે જણાવ્યું છે. વધેલા ભાવો, ઘટેલા ભાવો સાથે જે ખેડૂતને નુકસાન જઈ રહ્યું છે, હાલ શું માર્કેટમાં હાલ છે, ત્યાં કેવો ખેડૂતને વાડીમાં માહોલ હતો, તમામ વસ્તુ તમને બતાવી છે. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરવા વગર જતા નહીં, અને ચોક્કસથી જો સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. અને મિત્રોને પણ શેર કર્યો. જો તમને કંઈ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય તો અન્ય મિત્રોને પણ શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આ જ પ્રકારના અલગ અલગ વ્લોગ જોવા માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ જાઓ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ.